ધોરણ 1 આનંદદાયી ગણિતમાં પ્રકરણ 3 કેરીની મિજબાની 1 થી 9 સુધીની સંખ્યાઓ. પહેલો પ્રશ્ન, ગણો અને અંક ઓળખો. ચાલો, અહીં સરસ મજાનું આકૃતિ આપેલું છે. આકૃતિમાં અલગ અલગ પ્રકારના ગણવાના નમૂના આપેલા છે. તે ગણીને તમારે 1 થી 9 સુધીની સંખ્યા ઓળખવાની રહેશે. ચાલો, એક સંગતના મુજબના જોડો. ચાલો, હવે સંગતતા મુજબ આપણે પતંગને એક ફિરકી સાથે, બીજી ફિરકી સાથે અને ત્રીજી ફિરકી, એવી રીતના બાઉલને ચમચી સાથે તમારે જોઈન્ટ કરવાનું રહેશે. ચાલો, એના પછી છે એ દડાને બેટ સાથે જોડવાનું છે, પછી પોપટને મરચાં સાથે અને ખુરશીને ટેબલ સાથે. પ્રશ્ન 3, પહેલા ચિત્રમાં આપેલી ચોકલેટ ગણો અને તેના કરતાં એક વધુ ચોકલેટ હોય તેમાં તમારે સાચાની નિશાની કરવાની છે. અહીં 2 ચોકલેટ આપેલા છે, 2 કરતાં 1 વધારે એટલે 3માં સાચાની નિશાની. અહીં 1, 2, 3 ને 4 ચોકલેટ આપેલી છે, તો અહીં 5 ચોકલેટમાં સાચાની નિશાની. ચાલો, એના પછી છે એ 3 ને 3 સાથે, 5 ને 5 સાથે, 2 ને 2 સાથે, 1 ને 1 સાથે અને 4 ને 4 સાથે તમારે જોડકા જોડવાના રહેશે. ચાલો, 5મા પ્રશ્નમાં ગણો અને જોડો. અહીં 3 કબૂતર આપેલા છે, તો 3 ટપકા ક્યાં છે ત્યાં તમારે જોડવાના. પછી માછલી છે એ 7 આપેલી છે, તો 7 ક્યાં છે તમારે જોડે. એવી રીતના માટલા, દીવા, પાંદડા, કેરી, સસલું, પછી મરચું અને ચોકલેટને અલગ અલગ રીતે તમારે જોડવાનું રહેશે. ધારો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 ટપકા સાથે જોડીશું. ચાલો, 6થા પ્રશ્નમાં આપેલ જોડીઓના ખાનામાં તમારે વધારે સામે સાચું અને ઓછા માટે ખોટું કરવાનું. ધારો કે અહીં બાળકોની સંખ્યા વધારે છે અને ખુરશીની સંખ્યા ઓછી છે, તાળાની સંખ્યા ઓછી છે, ચાવીની સંખ્યા વધારે છે, પતંગની સંખ્યા ઓછી છે, ફિરકીની સંખ્યા વધારે છે, ફૂલની સંખ્યા વધારે છે, પતંગિયાની ઓછી, વાંદરાની સંખ્યા વધારે છે, કેળાની સંખ્યા ઓછી. ચાલો, એના પછી તમારે 7મા પ્રશ્નમાં ગણો અને અંક સાથે જોડવાનું છે. એટલે કે તમારે 1 થી 9 સુધીના અલગ અલગ ચિત્રો આપેલા છે, તેને તમારે ધારો કે 2, તો અહીંયા 2 સાથે છે એ જોડેલું છે. એવી રીતના 4 ને 4 સાથે, કૂતરાને, મોરને, ગ્લાસને, કાતરને, ગાજરને, કેળાને, કાચબાને અને નિસરણીને તમારે યોગ્ય 1 થી 9 સુધીના અંકો સાથે જોડવાના રહેશે. 8મા પ્રશ્નમાં અંક જેટલી વસ્તુઓને જોડો. 4, 4 અને 4, 4 ની સાથે. પછી 5 કે કઈ વસ્તુ 5 છે 5 સાથે, 3 ને 3 સાથે, 2 ને 2 સાથે. 9મા પ્રશ્નમાં તમારે છે જોડકા જોડવાના છે ગણતરી કરીને. 1, 2, 3, 4, તો 4 સાથે અને 2 સાથે, 1 સાથે અને 5 સાથે અને 3 સાથે. એવી રીતના અહીં પણ એમ તેવી રીતે જ આપેલ છે. 3, પછી આ 1, પછી 4, પછી આ 2 અને 5. ચાલો, ગણો અને સાચા અંક સાથે જોડો. ધારો કે અહીં ગુલ્ફી આપેલી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 સાથે. એવી રીતના તમારે છે એ આઈસ્ક્રીમ, લોલીપોપ અને ચોકલેટને જોડવાની રહેશે. ચાલો, અંક જેટલી તમારે લીટી કરવાની છે. અહીંયા 4 લીટી, 6, 1, 3, 8, પછી 5, 9, 7, 4 અને 2 લીટી કરવાની રહેશે. ઉદાહરણ 1 તમને આપેલું છે. 12મા પ્રશ્નમાં વસ્તુ જેટલા ગોળ કરવાના છે. અહીં છે એ 5 છે, તો 5 ગોળ કર્યા. અહીં 2 ગોળ, પછી 3 ગોળ, પછી અહીંયા 9 ગોળ, અહીંયા 4 ગોળ, પછી અહીં 1 ગોળ, પછી અહીં 7 ગોળ, પછી અહીંયા 6 ગોળ, અહીંયા 8 ગોળ અને અહીંયા 5 ગોળ. ચાલો, 13મો પ્રશ્ન આપેલો છે ગણો અને જોડો. ફુગ્ગામાં અલગ અલગ ગોળ આપેલા છે, તમારે જોડવાના છે. ધારો કે 7 છે, તો અહીં 7 ગોળ, 9 ગોળ, અહીં 5 ગોળ, અહીં 3 ગોળ, અહીં 1 ગોળ, અહીં 8, અહીં 2, અહીં 6 અને અહીં 4. ચાલો, એના પછી ફરીવાર તમારે ગણો અને જોડો. 9 મીણબત્તી, 1 બિલાડી, પછી 2 સસલા, 3 કબૂતર, 4 વાંદર, 5 દાડમ, પછી 6 સફરજન, પછી 7 મરઘીના બચ્ચા, પછી 8 માછલી અને 9 મીણબત્તી. 14મા પ્રશ્નમાં તમારે અંક પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરવાના છે. અહીં 4 ઝાડ આપેલા છે, ઝાડ 4 આપેલા છે, એમાંથી 3 સંખ્યા છે, 3માં રંગ પૂરાયો છે. અહીં 4 તારામાં રંગ પૂરવાનો, અહીં 5 બકરીમાં રંગ પૂરવાનો, 6 પતંગિયામાં, 9 બતકમાં, 8 ફુગ્ગામાં, 1 ટોપીમાં, 2 કેરીમાં, પછી 7 પોપટમાં. ચાલો, ચિત્ર ગણો અને સામેના બોક્સમાં તેનો અંક લખો. 1, 2,
3 4 અને 5 સંખ્યાનો મહાવરો કરવાનો. ત્યારબાદ અહીંયા ટપકા આપેલા છે તે ગણીને કેટલા ટપકા છે તે તમારે ઉપરના ખાનામાં લખવાના. 2 5 1 3 અને 4. 17મા પ્રશ્નમાં ગણો અને સાચા અંકની ફરતે ગોળ કરો. મૂળો 5, બિલાડી 2, રિક્ષા 4, ઘડા 3, ઘોડો 1. ચાલો ચિત્રો ગણો અને બોક્સમાં લખો. ચાલો 6, 7, 8 અને 9નો મહાવરો કરવાનો. ત્યારબાદ ફરીવાર છે એ અંકો ગણવાના અને જેટલા હોય તે તમારે ઉપરના ખાનામાં લખવાના. અહીં 6, 9, 7 અને 8. ચાલો 20મા પ્રશ્નમાં તમારે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. 1 2 3 4 5 6 5 6 7 8 9. મોટી સંખ્યા ફરતે ગોળ. 6 ને 8માં 8 મોટા, 9 ને 4માં 9 મોટા, 7 ને 8માં 8 મોટા, 2 ને 5માં 5 મોટા. નાની સંખ્યા ફરતે ચોરસ ત્રિકોણ કરો. ચાલો ત્રિકોણ 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 અને ત્રિકોણ. ચાલો ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરવાની. 3 4 5 6 7 8 4 5 6 7 8 9. ઉતરતા ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા 9 8 7 6 5 4 8 7 6 5 4 3. તરત પહેલાની સંખ્યા 7 ની પહેલા 6, 4 ની પહેલા 3, 9 ની પહેલા 8. તરત પછીની સંખ્યા 2 પછી 3, 6 પછી 7, 8 પછી 9. વચ્ચેની સંખ્યા 4 5 6 7 8 7 8 9. ચાલો ખૂટતી સંખ્યા 1 2 3 4 5 6 7 8 9. 21મા પ્રશ્નમાં ચિત્રમાં બાળકો કેટલીક વસ્તુઓથી રમી રહ્યા છે તે વસ્તુઓને ગણો અને તેના આધારે લાગુ પડતા ખાનામાં સાચું કરો. ચાલો હવે આપણે નીચે પૂરીએ. વસ્તુઓ આપેલી છે. સૌપ્રથમ પેડ, તો એ કે બાળકોની સંખ્યા જેટલા છે, કારણ કે 3 પેડ છે. પછી કાગળ, તો કે બાળકો કરતાં વધુ. પછી મીણિયા કલર, બાળકો કરતાં વધુ. પેન્સિલ પણ બાળકો કરતાં વધુ. અને રબર છે એ બાળકો કરતાં ઓછી, કારણ કે રબર છે એ એક જ દેખાય છે, જ્યારે મીણિયા કલર અને પેન્સિલ કલર છે અહીંયા તમને 1 2 3 4 પેન્સિલ કલર, 1 2 3 4 અને 5 છે એ મીણિયા કલર છે. અને કાગળ તો અહીંયા 1 2 3 4 કાગળ આપેલા છે. એક કાગળ છે એ બંધ છે, પણ 4 કાગળ જો ગણીએ તો પણ બાળકો કરતાં વધુ થાય. ચાલો ગૃહ કાર્ય કરીએ. પહેલો પ્રશ્ન, આપેલ જોડીઓમાં વધારે માટે સાચું અને ઓછા માટે ખોટું. ચાલો વધુ, આવું છું, આ વધુ, આવું છું, આ વધુ અને આવું છું. ચાલો પહેલા ચિત્રમાં આપેલી ચોકલેટ ગણો. તેના કરતાં એક ચોકલેટ ઓછી હોય ને તેમાં સાચું કરવાનું તમારે. તો 1 2 3 4 5. 5 એટલે કે 4 ચોકલેટમાં સાચું કરવાનું. 1 2 3 4, કારણ કે 5માંથી 1 જાય તો 4. અહીં 1 2 3 4 5 6 7 ને 8 ચોકલેટ આપેલી છે, તો આપણે 7 ચોકલેટમાં સાચું કરશું. 1 2 3 4 5 6 અને 7, કારણ કે 8માંથી 1 જાય તો 7. ચાલો ત્રીજા પ્રશ્નમાં 3માંથી 2 જૂથમાં વસ્તુઓ સરખી છે તે શોધો અને બંને જૂથમાં સાચું કરો. આ બંનેમાં છે એ 5 કેરી સરખી છે. આ બંનેમાં છે એ 4 પેન છે એ સરખી છે. ચાલો ચોથામાં ખૂટતા અંક લખો. 1 2 3 4 5 6 7 8 9. 4 5 6 7. 1 2 3 4 5 અને 6. ચાલો એના પછી ક્રમિક અંકો જોડી ચિત્ર છે બનાવી એમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. 1 થી 9 સુધીની સંખ્યાનો અભ્યાસ કરીને ત્યારબાદ તેમાં રંગ પૂરવો. ચાલો ક્રમિક અંકો જોડી દેડકાને બીજા કિનારે પોગાડવાનો છે. તમે 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીં તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ.